કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત। 5 દિવસ વધુ ગરમી પડવાની આગાહી। કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે અગન વર્ષા। રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન, તો બનાસકાંઠા અને અમદાવાદમાં રાત્રે રહેશે ઉકળાટ। આણંદ અને વડોદરામાં પણ રાત્રે ઉકળાટ રહેશે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાના સહારે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ શહેરના નાગરિકો પાણીદાર ફ્રૂટ અને તેની સાથે અલગ અલગ ઠંડા પીણા પી અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે। જોકે માર્ચ મહિનાની ગરમી અને હજી મે મહિનાની ગરમી છે તે હજી પોતાનો પ્રકોપ બતાવનારી છે, પરંતુ તેની પહેલાં નાળિયેર પાણી, શેરડીનો રસ અને તરબૂચ જેવા જે ફ્રૂટ છે તેના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે અને અલગ અલગ લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે જે ફ્રૂટ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। અહીંયા આગળના જે વેપારી છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કેટલું વેચાણ વધ્યું છે અને કેટલા લોકો આ પ્રકારના જે फ्रूट છે તેનો उपयोग કરી રહ્યા છે। भाई साहब, गर्मी जिस तरह से बढ़ रही है, किस तरह से लोग गन्ने के जूस उसके साथ नारियल पानी का उपयोग भी बढ़ा रहे हैं और दाम अभी कितने चल रहे हैं, क्या बढ़े या घटे? दाम बढ़ा है हर बार से। इस बार 10 रुपया ज़्यादा बढ़ा है गन्ने का रस। हाँ हाँ, पहले 10 का था वो 20 का हो गया। गन्ने का भी भाव बढ़ा है ना साहब, इसके हिसाब से हम लोग भी बढ़ाए। अच्छा, ये मार्च महीने में ऐसी गर्मी अभी शुरू हो गई है, आने वाले दिनों में मई का महीना भी आएगा, क्या लग रहा है कितने लोग ज़्यादा यहाँ पर आएंगे और अभी बढ़ोतरी है लोगों के आने में यहाँ पे नॉर्मल दिनों से? हाँ है ना, कितनी बढ़ोतरी? फरवरी महीना में बहुत आधा से ज़्यादा बढ़ोतरी हो गया। अच्छा, हाँ अभी भी बढ़ेगा? आपको लग रहा है कि लोग बढ़ेगा ना, बढ़ेगा, अभी अगले महीना में और बढ़ेगा। તો માર્ચ મહિનામાં જે રીતના ગરમીનો પ્રકોપ છે અને મે મહિનામાં હજી પણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અગન વર્ષા થઈ શકે તેના કારણે થઈને વેપારીઓના આશા છે કે આવનાર દિવસોમાં ઠંડા પીણાનો ઉપયોગ કરતા જે નાગરિકો છે તેનો આંકડો વધી શકે તેમ છે અને તેની સાથે અલગ અલગ રીતે લોકો ઠંડા પીણા પી અને બપોરના સમયે ખાસ તો ગરમીથી રક્ષણ મેળવતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।